નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન અને ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી કેટલી તકલાદી છે તેનો જીવતો જાગતો પુરાવો વડોદરાના પૂર્વ ઝોનમાંથી સામે આવ્યો છે. વારસીય રિંગ રોડ પર રૂપલ સોસાયટી પાસે ફરી એકવાર ભયાનક ભૂવો પડ્યો છે. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં આવેલા વારસીય રિંગ રોડ ખાતેની રૂપલ સોસાયટી પાસે મુખ્ય માર્ગ પર ડ્રેનેજ લાઇનની બેદરકારીને કારણે વધુ એક વખત ભૂવો પડ્યો છે. વારંવાર એક જ સ્થળે જમીન ગરકાવ થવાની આ ઘટનાથી પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટની ગુણવત્તા અને તેમાં થયેલા કરોડોના ખર્ચની પોલ 100% ખુલ્લી પડી ગઈ છે. આ ભૂવો પડ્યા બાદ આસપાસના રહીશો અને વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ એક વ્યસ્ત માર્ગ છે જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર સપાટી પર થીગડા મારીને કામ પૂરું કરી દે છે, જેને કારણે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાય છે. અહીં આશ્ચર્યની બાબત એ છે કે ભૂવો પડ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ કોઈ કાયમી નિકાલ લાવવાને બદલે માત્ર લોખંડના બેરિકેડ લગાવીને પોતાની જવાબદારીમાંથી સંતોષ માની લીધો છે. રસ્તાની મધ્યમાં બેરિકેડ મુકાઈ જવાથી ટ્રાફિક જામની સમસ્યા તો વકરી જ છે, સાથે જ રાત્રિના સમયે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવનું જોખમ અને અકસ્માતનો ભય પણ બમણો થઈ ગયો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.